હવે એમ કોમેન્ટ ન કરતા કે કેમ કામ આખો દિવસ હું કામ કરું છું એટલે ટાઈમ આને લો ક્લાસ થી દે જાય તમે હું લો ક્લાસ થેન્ક યુ અમે આ સામાજિક તત્વ છીએ બસ હવે કાઈ કે રોજ સાઈડ ઉપર બોલતો હોય ચકલા કોઈ દી બાદ નો બને ચકલા કોઈ દી બાદ આ તો બાદ હારે એવું છે આજ કેવો કી બાદ બને ના ના મધ હોય ને મધુમક્ખી આવે. હા હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો જો સવારનું કામે જવા માટે તૈયાર થયો છે. થેલો એ પણ થેલામાં આપણે આજે ટિફિન નથી, ખાલી પાણીનો બોટલ લે છે. જુઓ તમે, કેમ કે આજ બપોર લગીનું કામ છે સાઈડ ઉપર. બપોર પછી બીજી એક જે કામ જોવા જવાનું છે, કાંઈ ઠેકાણા નથી, પણ મૂળ તો બપોર પછીના કામ ના ખાય એટલે મેં ટિફિન નથી લીધા. ગમે ના કંઈક નાસ્તો કર્યો એટલે ખાલી પાણીની બોટલ લઈ દીધી થેલામાં. અને જો અત્યારે 9 10 મિનિટની વાર છે, તો આપણે પાક્યું સાઈડ ઉપર. અને સામેથી રાત તમે ના પાડી ટિફિન નથી બનાવું, નકર તો બની જાય. માતા ઉતા છે, કાંઈ નહીં. હાલો તો ખાલી થેલો લઈને આપણે ઉપડીએ સાઈડ ઉપર, અને કંઈક નાસ્તો મેળ આવે તો કરતા હતા આવું, નકર તે બપોરે વાર. તો જો સાઈડ ઉપર આવી ગયા છે, અને સાગરભાઈએ કપડાં બદલી લીધા પછી મેં બ્લોગ બનાવ્યો, એટલે મેં એના મનમાં વેમ નો રહે. ગીરો આ જીતાભાઈ આવ્યા છે. આ નવા એક મહેમાન આવ્યા છે કઢી બનાવવાતું. અને આ તો બેઠો બેઠો હું કરતો એની ખબર ન પડતી મને ક્યારેક ક્યારેક. પણ આને મફતમાં ભાવમાં વેચ દેવો છે. અને મફતમાં વેચ દેવો છે. થોડો કાળો છે પણ જે આવે પત્તા ઊભા થયા 2 અને 3 પત્તા અહીંયા છે, લગાડવાના છે આપણે. અહીંયા ટાઈમિંગ બનાવવાની છે. આ થોડું દેખાયા ભાગ પટ્ટા લગાવવાના છે. બસ આજનું કામ એટલું જ છે. એટલે પછી આ બીજા કામ છે નહીં, એટલા માટે જવાનું છે બીજે કામ જોવા. તો મચ્છરનો પ્રકોપ હોવાથી મચ્છરનો આપણે છેલ્લે ધુવાડો કર્યો છે સાગરભાઈ, પણ ધુવાડો બસ વધારે પડતો થાય એવું ન લાગતું તને? હે બરાબર સારું છે. એટલો મિત્રો જ હોય. મૈદરા વાળા આથી મસરા નહીં આપણે મરી જાય દાદા, એટલા ધુવાડે ખબર તને? એટલો બધો ધુવાડો થાય છે. જો કાંઈ નહીં, જો એટલા પટ્ટા લગાડ્યા છે. 1 2 3 જો 1 2 3 લગાડે છે. 1 ને 2 બાકી છે, એ લાગી જાય એટલે છૂટી કરી નાખવાની છે આપણે. 2 લગાડીએ કેમ કે એટલું તો બહુ થઈ ગયું કારીગરનું કામ. 2 કારીગર વચ્ચે એટલું કામ થાય એટલે ભયો થઈ જાય ભાઈ. 150 રૂપિયા સ્ક્વેર ફૂટ છે. હા તો પછી ભલે છેલ્લે હિસાબ કરી હતી જોયું. હા, એ દિવાળી હિસાબ કરી ત્યારે એમ બધા સમજી જાય. બાકીનું બધું શું છે તારે? તને શું થાય છે? અરે એ બીજી વાત કહું છું ભાઈ. નહીં તું કે તને શું થાય છે, હું તકલીફ શું છે કહી દે. પણ એ બ્લોગમાં ન કહેવાય એમ છે. ઠીક હે સમझ गया. નહીં કહી જ દે તું, બધા જોવે છે, ખબર પડે ને બધાને. છે ખબર પડે ને કોની કેટલી આબરૂ છે, કહી દે. आगे बोल नहीं पता बता भाई मेरा भाई કહી દે અંદર બધા અસર. આમ તો અમને તો બહુ સંભળાવે. ડાયરેક્ટ પકડ ને વાત, આનથી ડાયરેક્ટ વાત પોગી જાય. લે આખો દી આપને સંભળાવા કરે. હે સાગરા, ડાયરેક્ટ કહી દે ને અંદર, સાંભળી લે, જોઈ લે. ધી પડી ગઈ ને ઓ પછી ખોટી હવા ન કરતો હતો. આમ કરી નાખું, તેમ કરી નાખું, કેવી ફાકાણી કરે. કા चकला कोई दी बात न बने यार. અને કેમ ભૂકા કાઢ નાખો ને? કા રેવા દો, બોલ ને લે. બોલ કયા કા? जिसमें दम वो फक्त बाजीराव रोशन. શાબાશ. કા ફાટલી નોટ બાજીરાવ સિંહ નર્યો. તો ઘરે જવા માટે લાગી ગઈ. મેં તો હાલો ઘર ભેગા કરે છે. વિચાર કરું મારે શું કરું. હા તો ભાઈને તો કંઈક જવાનું છે. સાગરભાઈ તો ઓય કાળો પડી જાય. એ રૂમલભાઈ તો વાહ સાગરા વાહ. આમળો પડી જાવ યાર. હા શું વાત. ભાઈ પછી કીધા કા? હા ભાઈ નો કીધા કઈ બીજા લખણ ખરાબ લાગે છે મને. કોઈના ધ્યાનમાં નો આવ્યું. હા બરોબર કાંઈ નહીં. હાલો તો ઘરે જાઉં, મને કાળો પડી જાવ. મારે કાંઈ પેટ નહીં. અત્યારે હું ઘરે આવી ગયો છું. મારે ગટ્ટી ખેલે છે. ગટ્ટુ શું કરશો મારો દીકરો? જોજ પીવો પણ એમાં તો બરફ થઈ ગયો દીકા. ઘડીક મૂકી દે. બરફ થઈ ગયો. એમાં ફ્રીજના ઓલા બરફના ખાના મૂકે તો એટલે કાલ આખી રાત પડ્યું તો બરફ નથી જાય. ગટુ ઘડીક બહાર રહેવા દે કા પાણીમાં મૂકે જા. ઈ સાર છે તો મિયા તમાર મિયા ચોળીને શાક ને બાજરીનું રોટલો ખાઓ. હાલ છે કાંઈ ખાઈ લઉં થોડું ઘણું જેવું બીજું. ભાખરી બની દે, ભાખરી ખાઈ લઈએ. તો આપણે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં જો સૂકી ભાજી છે, ભાખરી છે, ગરમા ગરમ ભાખરી, સૂકી ભાજી, અને સાય લઈને આવે છે માતાજી. સાય લઈને આવે આ ગેસ નોકરી ખાઈ લેવાની છે. અને લાંબુ તને સુઈ જવાનું. આપણે બીજું કાંઈ કામ છે નહીં, આરામ જ આરામ.
હમણાં આરામના દિવસો છે એ કામ આવશે ને ત્યારે એક હામટો આવશે ત્યારે રજા પાડવાનો ટાઈમ જ નહીં અત્યારે છે ત્યારે આરામ કરી લે પહેલાં તો પેટ કરી ખાઈ લો મસ્ત લાગે તમને એકદમ જમની લાગે છે ચપટ બોલાવી દેવાનું છે તો 4 વાગ્યા છે ને મયુર આવી ગયો ઘર નીચે એ અહીંથી ઘર પાસેથી નીકળતો છે તો મને કે અરે ક્યાં છે હું તો સૂતો હતો સારું તો વાઇબ્રેટમાં ફોન હતો ને તો વળી ઉપડી ગયો વળી તો બે ભેગા છે આયા ગલે આવ્યા હતા મસ્ત થોડા બોડા પીધી છે ને ઊભા થી મોબાઈલ લઈને કામ ધંધો લઈને નીકળ્યો આ તો કાંઈક ઘરમાં શું કરે છે તું રેપિડો 4-wheelમાં ફોરવીલમાં રેપિડો કરે છે ઈ અને તમને ખબર છે ને હું તો સાઈડ ઉપરથી કંટાળી ઘરે હવે એમ આવી કોમેન્ટ ન કરતા કે કેમ વારે છે. કામ આખો દિવસ હું કામ કરું છું એટલે ટાઈમ નથી થતો મારે આજ મને બધા હું એક કહેવા માંગુ બધાને મેં વિડીયો સ્પેશિયલ બનાવતા ખબર કોઈ કહેતા નહીં ભાઈ મેં કેમ જોયો જ નથી હું છે ને તું કે બ્લોગ મને ખબર હે હું જોબ કર પણ ટાઈમ મારો બ્લોગ નથી મારામાં કોમેન્ટ આવતી ઘણા ખરા નહીં કે મયુર હરી એના બ્લોગમાં કેમ નથી તમે બોલતા મેં ના બોલવી છે કોઈકને કોમેન્ટ હરી નહીં કેમ બ્લોગમાં મેં હમણાં ટાઈમ નથી એટલે આવું ન કે બધા હું તું વિચારીને બેઠા હોય ના ભાઈ અમારે આમાં છે ને અંદર કોઈની યાર કાંઈ બગડેલું નથી પણ બધા પોતાના કામ લઈને બેઠા હોય ને એટલે નોય ભેગા થઈ ગઈ એવું થઈ શકે કાંઈ નહીં સારું હાલો હવે તમે ભેગા ઉપાધિ ન થતી તો કરતા થોડી ખોટી. ખવાણી કરી લઈએ અમે એને તમે ઉપાધિ ન કરતા એટલે અમારે ઓલું સમાધાન થઈ જાય તમે કોમેન્ટો મારો એટલે અમે વાત કરી કોમેન્ટ ન મારતા ખોટી જો મયુર તો ઘરે વયો ગયો અમારા તગટુ વી આવી છે રૂમમાં હું ઘરે આવ્યો હતા રમકડા લાડ બધા લઈને આવી ગટી શું કરશો મારો દીકરો હું રમતો તું આ મને ખબર ન પડતી આમાં શું રમવાનું હોય પકડામ પકડી રમવાના છે તારે યાર હા તને ગોતવા આવશે હા એના હાવજમાં તો કેમ મૂકી દીધા તે હાવજ ખાઈ જાય તો ખાઈ જાય તો કેમ હા એવું છે ખોટો છે અચ્છા વાગી નો જાય ગટી વાગી નો જાય નિરાતો હે ને દીકરા શીખાવ રમતા શીખજો કેવું સારું રમે પકડા પટ્ટી રે નાની છે ઈ રમે તું નાની જ છો રમવા મળતું ઈ તો તારી કા મમ્મા નાની છે ને જી હા જા રે જા જા મને નથી મજા અહીંયા માથે જા ને વાહ ઓ, ઓ, પણ ઓ. એમ નો કરાય ઓકે તો ત્યાં ગયો મનોજ ઘરે આવી ગયો છે હું તો બહુ પછી ઘરે હતો મારો ભાઈ હા હું તો બહુ પછી ઘરે હતો એમ રજા ઉપર હતો બહુ કેમ તું ઘરે આવી ગયો હાવ કે હું નાઇટમાં મને કેમ લાગ્યું મને કેવા આજ મારે ભીંગ કરી હતી મને કે આજે નાઇટ કરી લે ને કાલે આખો ડે આવ્યો કામ પણ આપણે અંગાવો કેમ પછી મેં કીધું ભાઈ મારે એટલું બધું નથી કમાવું લઈને બધા રૂપિયા આવી ગયા ને હું પછી શું ભારત મૂકવાનું છું તું कौन है ये लोग कहां से आते हैं ये? પૈસા કેમ વાપર્યું એક તો વાત છે મારે દાદા નથી કમાવું જેટલું કમાવું એટલું મારા માટે ઇનફ છે એકલા માણસ કેટલું જોવે સાચી વાત કરે સાચી વાત કરે ખોટે એ બળે ઘરે આવી ગયો મારા બહાર ગાવાનું કે હું આખું કામ પકાવતા હોઉં આ તો વાંધો નહીં હા તો ઊંઘે કામ પડી કે આપણે પછી આંકા હવે ગયું કે કોઈ કેમ હંગામાં આવ્યો ગયો એ કાં થોકવા ભાઈ હું ક્યાં આવ્યો ગયો પેલા તમાર સડી જાય પેલું થોક ગળી ગયો ને માવાનું તો अच्छा કાંઈ એવું કાંઈ ખાય માવા બંધ કરી દીધા હાથની તે માવા કીધું છે ને બંધ કર્યા આજે એમાં શું છે પેલો સવાર માવો ખાધો ને ખાઈને ગળી ગઈ ભગવાન દેખાઈ ગયા મગું તો ખાવો પડી જાય સારું છે માવા નથી ખાતી ના તારા 2 ડબ્બા જોવે હું ઘરે રાખું કે ભાઈ બધું બાબા ભાઈ તું એને ખવડાવતો નહીં ને વ્યસન કરાવતો નહીં એલા ભાઈ અમે એવા વ્યસન ન કરવી અમે બીડી એમાં પી- કાંઈ હાલો બીડી low પીવે? class ના બીડી? માણસ નથી તે કે એવા વ્યસન કરવી હાલી બીડી પીવે નીકળ્યા. વિમલ ખાય એવું કઈ ઈ બધાય લો ક્લાસ ના માણસ હોય ને ઈ કરે એવા વ્યસન હું લો ક્લાસ અને લોક લાગતી દેખ આય તમે હું લો ક્લાસ થેન્ક Low યુ class જ અમે આ સામાજિક તત્વ છીએ બોલ હવે કાંઈ જે બાયુ છે ને ઈ લો ક્લાસ ની હોય ને જેને કઈ ખબર ન પડતી હોય ઈ માવા ખાઈને બીડીયું પીવે અમે એવા નથી આ તો વાંધો આપણે લો નહીં ક્લાસ ની બાયુ છે યાર જવા દે અમે લો ક્લાસ માણસો છીએ બાયુ બાયુ લો ક્લાસ ની બાયુ એમ કીધું હમ. મારો ભાઈ આ છે ને સુરત ક્યાંક બીજી બાજુ ઉજ્યો છે એવું મને લાગે છે કેમ સાગરભાઈ આવે છે ઘરે સાગરભાઈ जय हिंद दोस्तों કેમ છે ભાઈ એલા તમે સાઈડ ઉપર હારે હોય ને અહીંયા અત્યારે હારે તું વિચાર કર આ વખાણ હું કામ કરું છું તને ખબર છે કેમ
કે રોજ સાઈડ ઉપર બોલતો હોય ચકલા કોઈ દી બાદ ન બને, ચકલા કોઈ દી બાદ. આ चकला कोई दी बात न बने यार તો બાદ હારે એવું છે. આજ કેવો કી બાદ બને છે ને મારે જોવું. સમજી ગયા ને બાકી વાત? કેમ છે ભાઈ સાગર, મજામાં? મસ્ત છે. આમને શું વાંધો હોય? જીમમાં કેવી બોડી બનાવી છે ભાઈ? બોડી તને કેમ લાગે બનશે? ના, બનશે. છોકરીઓ કેમાં ખાવે છે? છોકરીઓ હારી આવે છે? છોકરીઓ જ નથી આવતી એલા. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना જો છોકરીઓ હરીને આવે ને તો એમનામ પાવડર ની જરૂર ન પડે, એમનામ તમારું વેટ વધવા આમ ઉતરો વાળી ગયો. છોકરીઓ આવતી હોય ને તો અત્યારે બોલા જેવું ના, બાદ હારે છે. બાદ હારે એવું નથી, મેં મારી નજરે જોયેલું છે સાગર. હું આજે જીમ માં જાતો ને ત્યાં હે ને છોકરીઓ ભાળીને વધારે વેટ ઉતાર ઓલા લે વધારે લે. તમાર જેવા કલરિયા હોય ઈ. કલરિયા નહીં, આજુ બોલ્યા. હું તો નોર્મલ જ રહેતો. હવે કઈડ બેડ ભાંગી ગયો ને ડેડ લિફ્ટ માં 60 કિલો ને બધું શું કરવું? હું શરીફ માણસ છું. ફ્લેપ ફ્લિપ ને એવું અમને ખબર ન પડે, અમને સાઈડ ઉપર ખબર પડે શું કરવાનું. એટલે સાગર ના એવું ઈ હોય ને તો આપણે પ્રોટીન ની જરૂર ન પડે, ઈ તો મને ખબર છે. સામે ખાલી જોઈને સ્માઈલ આપે ને. ના ના મધ હોય ને મધુમક્ખી આવે. હા, आप कहाँ थे ज्ञानी बाबा અને ન્યા એક અમુક એવું કરતા સાગર ખબર, વરાધીની ફી ભર નાખે, પછી એમ લાગે ને છોકરીઓ નવી આવી છે એટલે ઈ તરત જ પાછા આવાય મને ખબર પડી જાય. પણ કલરિયા કહેવાય, એને જ કલરિયા કહેવાય. मैं नहीं मानता अरे नानाजी टांग હું તો રોજ જાતા હોય ને કલરિયા નો કહેવાય. હે રોજ જાતા હોય ને કલરિયા નો કહેવાય. હું તો ભાઈ 365 દિવસ જાતો એટલે મને જાતો એમ કે છે. જાતો એમ કહું છું. ઈ હવે તમારું બધું પતી ગયું. હવે તમાર જીમ ક્યારે સિંહ શિકાર કરવાનું ન ભૂલે, ના, હું તો હોય એટલું યાદ રાખજો. શિકાર કરવાની હતી. અરે લેગ મારવાનું ભૂલી જાય છે. નહીં લેગ આમ જો સાગર, મારી સૌથી ફેવરિટ હોય ને તો લેગ હું ડેઈલી મારતો. ડેઈલી એટલે ડેઈલી મારતો હું લેગ. આમ જો અમારો ભાઈ છે ને સાઈડ ઉપર અવડી મોટી વાત કરતો ને પણ આજ કેમ થોડો સમજાતું નથી. આને પણ સમજાવ્યો તો લગન નહીં કર, તારી વાઈટ લાગી જશે. બાયુ માણા બેઠા છે, બાયુ માણા બેઠા એટલે છે. મને અત્યારે એને બધું એક જ દિવસે પણ નહીં, બધા હરખા જ છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे જો કેવો સાનો મને વળે. અત્યારે દિવસે બાદ હોય ત્યારે ચકલા બની જાય. કેટલો ડાયો લાગે ને જોતો કે બીતા નથી જમતા રે. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે, હા જોઈ છે. તો આમ પૂછી દો ને હમણાં રસ્તામાં જ કહેતી તમે ક્યાં મારું કઈ માનવું છે કે ઈ એકલામાં જ કે બધા વચ્ચે નો કે પાછું. બધા વચ્ચે જ કે. હું માનું જ નહીં. અત્યારે સાબિત કરીને બધા થાશું પણ ભાઈ. ના ના મારા ઈ તો ભાઈ તમે અમે હરી આવીને તને સાઈડ ઉપર એમ કે આ તો હું ક્રિશાને આમ કહીને આવ્યો ને તેમ કહીને આવ્યો, એમ તો બધુંય થાય. એવું તો ઘણું કીધું મેં. કેવું શું કીધું મેં? ઉદયનું. ઉદયને કાપી નાખજો. આની ઉદયની વાત કરી મારા પટેલ છે અને હું રોજ કહેતો છું કેમ કે એ થોડા સીધા ના હતા, થોડીક વાકી ગાડી આલે વાત. એટલે સીધા કરવા માટે સીધા પોઈન્ટ મારું. પાટા ઉપર લેવા પડે. કાંઈ હાલો તો મહેમાન આવે છે, સા પાણી પાઈ નકરામ કે ખાલી વાતો કરવા માટે જ બોલાવે. એ જા નથી પી, બંકો કરો.